અહીં a બરાબર 10 અને d બરાબર પણ 10 આપેલા છે. તો પ્રથમ 4 પદ આપણને મેળવવાના થશે. પ્રથમ પદ એટલે a થશે કેટલા 10. એના પછી બીજું પદ થશે a2 નું સૂત્ર આપણને બધાને ખબર છે a પ્લસ d થશે. પ્રથમ પદ પ્લસ તફાવત, a ની કિંમત 10 અને d ની કિંમત પણ 10 આપેલી છે. તો 10 પ્લસ 10 એટલે કેટલા થશે 20. એવી રીતે ત્રીજું પદ કઈ રીતે મળશે? a પ્લસ 3 પદ છે એટલે એક આગળનું 2d એટલે 10 પ્લસ 2 d ની કિંમત પણ 10 એટલે 10 પ્લસ 10 2 થશે 20 એટલે 10 પ્લસ 20 એટલે થશે 30. તો a3 એવી રીતે a4 કઈ રીતે મળશે? તો a પ્લસ 3d, તો a એટલે 10 પ્લસ 3 d ની કિંમત આપેલી છે 10. તો 10 પ્લસ 10 3 30, 30 પ્લસ 10 એટલે થશે 40. તો a4 એટલે ચોથું પદ મળી ગયું 40. તો બસ પ્રથમ 4 પદ મેળવવાના ત્યાં મળી ગયા. પ્રથમ પદ સમાંતર શ્રેણી થશે 10, એના પછી બીજું પદ 20, ત્રીજું પદ 30 અને ચોથું પદ છે 40.